તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દેશો? તો ફરીવાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હું આવી ગઈ છું વાડીએ અને થોડાક વળે છે ગાંઠા, પણ જવું તો પડશે, શું કરવું? એટલે હાલો જઈ વાડીને પ્રયાણ કરીએ. અને અમારા ગેટ જો ઝાપાય નહીં, હું આમ વૃંદાવન સોસાયટીનો ટેનામેન્ટ છે. લીરકા ફિરકા લબડતા ગેટ દેતા. તો હું પહોંચી ગઈ છું વાડીમાં અને ઓહો, હું નવીન ધડાકો આવતો મારા વાડી. હું નવીન ધડાકો કહું એક આરે તો કેટલા બધા દાડિયા તમને દેખાય, કેટલા ગણી લેજો બધા, પછી કમેન્ટ કરજો. 3 3 6 3 9 ને મારા ભાભી 1 10. હું છું વિસલા યાર ખૂબ બોલ લે. હું છું બાવો આવ્યો બાવો ત્યાં આવ્યો આમ કરમાં એમની કે ને ઉપર છે બાવો. આ છે ને અમારે એક ભૂખ છે, ગમે ત્યારે ખાવું જ કરતો હોય. કેવો દાડિયો થઈ ગયો છે. એમાં તું કેટલું રાંધીને દે કે તો ખાવું તને ન વાંધો. મને વાંધો તો હોય ને તો એટલું બધું ખાતો, કામ ઓછું કરે ને એકલું ખાવું. મને બધું આવડે. શું હું ચા બનાવીને તું સવારમાં પીવે જ છો ક્યારેક ખોટું ઓઇલમાં. મારા ભાઈ છે ને મારા હાટું ભાગ લાવ્યો. હું લાવ્યો કહું? જશીરા જો મારા બેટાને ભાગ લેતા નથી આવડતું. નવું ગાંઠા વળે પણ શું કરું, વાડીમાં જવું પડશે. ધીમે ધીમે પ્રયાણ કીધી, ધીમા ડગલાય એમ. પણ વાટ જ જોઈને બેઠા હોય. મીતાબેન આવે ને આ કામ કરશે, મીતાબેન આવે ને આ કામ કરશે. કરવું પડે ને. મારા બાપાએ કામ કરતા હોય તો હું ચીજ છું, કરવું પડે ને, કરવું જ પડે. એ તેમ ના પાડશો તોય કરવું પડશે. અને જો મારી વાડીમાં બધા કામ કરે તળા માર જો કાબા બેરિંગ વહી જાય એટલે પરોઠે વાળીને ખડ કાઢે છે. એટલે તો બધાને લાવી મારે વહુ ને દેરાણીઓ ને જેઠાણીઓ સંધાઈ આમ જો પણ કાઢે ને એમ માથે બધા બાંધી રાખે ને આમ જો હું આમ કામ કરું પાછી ભેગી બા કરું ને. મારા ભાઈ જો સાંભળો, મારા ભાઈ બેલી આંકે ને ગુલબાજુ હસબેન છે ને બધા નામ તો નથી લેવા પણ બધા છે. અડધી વાડીમાં ખડ કઢાઈ ગયું જો. અને સિંગુબાઈ ત્યાં સડી ગઈ ઓળે એમ કહેવાય ને. મેં કીધું ડુંગરની માથે સિંગુણ છોડવાય જાય. જો આ એટલી વાડીમાં ખડ કઢાઈ ગયું છે અને જેટલી વાડીમાં ખડ કાઢવાની બાકી છે. હજી બા 2 દી થાય, 1 દી થાય. કેટલા જણા એ બધા પેલા મેં ગણવાનું કીધું એ ગણ લીધા છે બધા કેટલા જણા છે. આજુબાજુની વાડી જો તેમ બધા એક લીલી સક્કડું ફરી જાવ, સક્કડું એમ પણ આમ જો બધા મારા ગીત સાંભળે ને તો વખાણ કરે. કાંઈ શિલ્પાબેન કયું ગીત જોયું? બધા જોયા. મોજીલા મામાનું, મેરડીમાં લગભગ એક ખૂણાના બાકી નહીં રાખ્યા. આંદલમાનું, શક્તિમાનું, પછી ઉતારે. હા, અને પછી ફોનમાં જોયા કીધી કા લાટ ગાયા કોને. હમણાં તેમ થાય કે આ નોકરી કરતી છે કે નકરા સોંગ બનાવતી છે. રામાપીરનું બા તમને ખબર જ છે હું કરું છું એમ. ડીજે લેવા ગયા ને તમારું ડીજે લેવા ગયા ન્યાય કહેતા હતા તો કોઈ હાસુ નો જ માનતું ને એમ છે. બોલો હા એમ. તું શું કમાય હોય તો ધૂણી તો હમું તો ધૂણ તો હાલો તો બધાને પાણી પાઈ દઈને બકડિયા ભરાઈ જાય બધાને નાખી દઈ. હું પાણી પાય પાણી છે ને એટલા પાણી કોણ તો ભરી આવો આંડો લઈને પાછી. ગ્લાસ આમો આવે ગ્લાસ ત્યાંથી ગ્લાસ વિશાલ ના પડ્યો ત્યાં હાલો ભરી જાઓ. ભાઈ બી થાય કે ગોપાલભાઈ રજા છે આજ રાખવાની. હવે તો 15 દિવસ પાવશું પીવું ચાલુ તો કરવા દે પણ હરખમાં પાણી
પાણી પીવો પાણી એમાં એવું છે ને આંડો ભરવા ગઈ ને ગલાસ ભૂલી ગઈ વાક્યા હાલશે ને બધાને હા એને પાડતું નો હાલે કઈ પી લઈ આપું ક્યાં પાટો બંધ મેડમ નો ખબર સિંગ ને કે પાંદડું ના ઉઠી છે પાંદડા એમ જો મારી દાતડી વારવાર લઈને લઈ મને આપે દાતડ તો છે ને મારા બાન દાતડી લઈને બધા કરતા આગળ આંપુ લઈને બેસી ગઈ પાછળ ખડ લઈ એ પાછળ છે ને ખડ છે લેવાનો હવે ગેટ પેટી ઘડી કાઢીશ કે પછી પલોટી વાળીશ હું બધા કરતા આગળ છું બહુ પાછળ ખડ છે બધા કરતા ઉતાવળી છું બાળું દેખાને એમ ન કેતા બધા કરતા ટાઢી છો આમથી જો બધાથી પાછળ છે આગળ શું હું આગળ મારા બા દાતડી માંગે પણ હું આપીશ નહીં સૈયા પાકી ગયા મારા વાડીમાં ધારોડી પાકી ગઈ પણ આ શીંગું પાકી ન કાળી કાળી મકોડા જેવી શીંગું છે એવી ને બા હે બાપુ શીંગું કેવી છે કાળી મારા બાદ કાળી કહેતા હતા કાળી છે કાળી સિંગ થોડી હોય એટલે એમ નહીં ઉગી હારી કે કાળી એમ છે કાય પાંદડે એવી તો ઈની છે બપોર સુધી નો ઉતારે છે બપોર સુધી નોકરી કરવાની ને બપોર પછી આ નોકરી કરવાની એમાં ઘણા મને કહેતા હોય બેન તમારે નોકરી નું જરૂર છે આ નો કરવું પડે એટલે નોકરી કરવું એટલે નોકરી છે હા એટલે જવું પડે નકર આ આખો દી બપોર પછી ન મૂકતા આખો દી જાવ જ મૂકે તો પછી તો બધું આવે આ કરીને ઓલું કરીને ચાલુ તું અહીંયા એની કરતા એ મજાને બપોર સુધી નોકરી કરી આવે નહીં બપોર પછી સાઈથમાં બોલાવે દાવાનો આયા કાબા અને નો બોલાવે એવું બને જ નહીં બોલો હા કારે 2 વાગે હમણાં આવશે મીતા આવીને આ કરશે હમણે આગળ 2 વાગી જા બસ આકી વાળો આવશે આગળ હા બધાને વાટે તોય હમણાં આવશે એમ આ કામ કરી નાખશે પછી 2 વાગે તો ગોપાલની વાટ ચાલુ જ હોય એક પછી ફરવાય ને બોલ દાડી હું શેપ દાડી આવેલી છું ખડ કાઢું છું અને ભાઈ હું છું દિવસ તો નહીં પણ બપોર પછી થોડુંક વાળીને કામ કર્યું દાડિયારે બધા મોજ કરી અને એમને પણ બધાને મજા આવી તો મળીએ નવા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ અને ફરીવાર મારી મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલમાં તો તમે વિઝિટ કરો છો પણ આલ્બમ સોંગ અને નવા પ્રોગ્રામના વિડીયો જોવા માટે મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ